નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયનો 14મો પાઠ એક ઈડરનો વાણિયો, જેમના લેખક છે રમણલાલ સોની. આ પાઠનો આપણે સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરો. પહેલો જ પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમશઃ પ્રશ્ન સામેલ બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, વાણિયો ક્યાંથી ક્યાં જતો હતો? તો ઈડરથી કોટડે જતો હતો. બીજો પ્રશ્ન, ધૂળો કેમ ભૂલો પડ્યો? તો કે અંધારું થઈ ગયું હતું તે માટે. ત્રીજો પ્રશ્ન, ચમક્યા ચોર ચાર એટલે કે ચોરો દેખાયા. ચોથો પ્રશ્ન, ચોરે ધૂળાને ધમકાવતા શું કહ્યું? તો કહ્યું, ખબરદાર, જે હોય તે આપી દે. પાંચમો પ્રશ્ન, ખીજાયેલા ચોરોને શું થયું કે આ વાણિયો ક્યાંથી આવા દાવ શીખ્યો છે? બીજો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પેલી ખાલી જગ્યા વાણિયોનું નામ ધૂળો હતું. બીજું, એમ તો ધૂળો હિંમતવાળો હતો. ત્રીજો, ચોરે વાણિયાને કહ્યું, ખબરદાર. ચોથું, ચોરો દેખાવામાં વિકરાળ હતા. પાંચમું, ધૂળો ચોરો સામે કોથળો વીંજવા લાગ્યો. છઠ્ઠું, ધૂળાએ કોથળામાં કાંટલા ભર્યા હતા. ત્રીજો પ્રશ્ન, વાક્ય ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવો. પહેલું વિધાન, ધૂળો રસ્તાનો જાણકાર હતો, કદી ભૂલો ન પડે. વિધાન ખોટું છે. બીજું, ધૂળાને લૂંટવા આવેલા ચોરમાંથી 12 જાળીમાં હતા અને 2 કૂદીને આવ્યા. વિધાન ખોટું છે. ત્રીજું, ચોર સામે લડવું ન પડે એટલે ધૂળો કોટડાને બદલે ઈડર પાછો ફર્યો. વિધાન ખોટું છે. ચોથું, ધૂળો આગળ પાછળ જોયા વગર ચોરો સામે જંગ ખેલતો હતો. વિધાન સાચું છે. પાંચમું, ચોરો વારાફરતી નાસી ગયા. વિધાન સાચું છે. છઠ્ઠું, ધૂળા પાસે પહેલા 2 સાથી હિંમત અને વિશ્વાસ હતા. વિધાન સાચું છે. સાતમું, ધૂળામાં આત્મવિશ્વાસ ખૂબ જ હતો. વિધાન સાચું છે. આઠમું, ધૂળાને પોતાની મતિ પર માન હતું. વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન, નીચેના વાક્યમાંથી ખોટો વિકલ્પ ચેકી નાખો. એટલે વાક્યમાં બનશે, પહેલું, વાણિયો ઈડર ગામનો હતો. બીજો, ધૂળો કોટડે જવા સાંજે નીકળ્યો હતો. ત્રીજો, ધૂળાએ કોથળો સબોસબ વીંજવા માંડ્યો. ચોથું, કોથળામાંથી કાટલા ધબોધબ વાગતા હતા. પાંચમું, ચારેય ચોર ડરીને એક સાથે ભાગ્યા. પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, જંગલોમાં ભૂલો પડેલો ધૂળો મનમાં શું વિચારે છે? જવાબ છે, જંગલમાં ભૂલો પડેલો ધૂળો મનમાં વિચારે છે કે હું એકલો નથી, મારા 12 સાથી પણ છે. બીજો પ્રશ્ન, ધૂળો સાથીદારોનો વિચાર કરતો હતો, ત્યાં તો શું બન્યું? જવાબ છે, ધૂળો સાથીદારોનો વિચાર કરતો ત્યાં તો જાળી સળવળી અને તેમાંથી 4 ચોર બહાર આવ્યા. ત્રીજો પ્રશ્ન, ધૂળાએ ચોરોને શું કહ્યું? તે જવાબ છે, ધૂળાએ ચોરોને કહ્યું કે જોજો, વિવેક રાખજો હો, હું એકલો નથી, મારી સાથે મારા 12 સાથી પણ છે. ચોથો પ્રશ્ન, ચોરે ધૂળાને શો જવાબ આપ્યો? તો ચોરે ધૂળાને જવાબ આપતા કહ્યું, કાલે કરજે ટાયલી, આજે દઈ દે માલ. પાંચમો પ્રશ્ન, ચોરો નાસી જતા ધૂળાએ કેવી લાગણી અનુભવી? તે જવાબ, ચોરો નાસી જતા ધૂળાએ આનંદની લાગણી અનુભવી. છઠ્ઠો પ્રશ્ન, ધૂળાએ પોતાના સાથી કોને ગણાવ્યા? તે જવાબ છે, ધૂળાએ પોતાના સાથીમાં 2 પગ, 2 હાથ, 2 આંખો, 4 કાટલા, હિંમત અને વિશ્વાસને ગણાવ્યા. પ્રશ્ન સાતમો, સાચા સાથી કોણ છે? તે જવાબ છે, હિંમત અને વિશ્વાસ સાચા સાથી છે. આઠમો પ્રશ્ન, હિંમત અને વિશ્વાસ ન હોય તો શું થાય? તે જવાબ છે, હિંમત અને વિશ્વાસ ન હોય તો બાકીના સાથી નકામા બને અને જીવન આગળ વધતું નહીં. નવમો પ્રશ્ન, ખરા સાથી કે મિત્રો કોને કહેવાય? જવાબ છે, મુશ્કેલીના સમયે હિંમત આપે અને વિશ્વાસ રાખે તેને જ સાચા મિત્ર કહેવાય. પ્રશ્ન નંબર 10, નીચેના વિધાન વિચારો અને તો શું થાય તે લખો. પહેલો પ્રશ્ન, ધૂળો અંધારામાં સાચે રસ્તે જ ગયો હોત તો? તેનો જવાબ છે, ધૂળો અંધારામાં સાચા રસ્તે જ ગયો હોત તો કદાચ જલ્દીથી પહોંચી જાત. બીજો પ્રશ્ન, જંગલમાં ચોરોને બદલે જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો? જવાબ છે, જંગલમાં ચોરોને બદલે જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો કદાચ ધૂળાને યુક્તિપૂર્વક તેમનો સામનો કરવો પડે, નહીં તો ચપળતાથી ઝાડ પર ચડી જવું પડે. ત્રીજો પ્રશ્ન, ધૂળો ડરી ગયો હોત તો? તેનો જવાબ છે, ધૂળો ડરી ગયો હોત તો ચોરો તેની પાસેથી
માલ લઈ લેત, કદાચ માર પણ ખાત. ચોથો પ્રશ્ન, કોથળો રૂથી ભરેલો હોત તો? ત્રીજો છે, કોથળો રૂથી ભરેલો હોત તો ચોરોને સામનો સારી રીતે કરી શક્યો ન હોત, કારણ કે રૂ હલકું હોવાથી તેને મારવાથી વાગે નહીં. પાંચમો પ્રશ્ન, ચોરો કોથળામાં કાટલા છે એ વાત જાણી ગયા હોત તો? ચોરો કોથળામાં કાટલા છે એ વાત જાણી ગયા હોત તો તેમણે કોથળામાંથી કાટલા પડાવી લીધા હોત. છઠ્ઠો પ્રશ્ન, ધૂળાને બદલે તમે હોય તો? ચોરોની યુક્તિપૂર્વક સામનો કરતા અથવા તો જીવ બચાવવા ચોરોને કંઈક મારી પાસે હોય તે આપી દેત. પ્રશ્ન નંબર 8, માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, નીચેના વાક્યો વાંચી તેનો અર્થ ધરાવતી પંક્તિઓ લખો. પહેલો પ્રશ્ન, રાતના અંધારામાં ધૂળો ભૂલો પડ્યો અને ખોટે રસ્તે ચાલવા લાગ્યો, તો રસ્તે અંધારું થયું, ચડ્યો બીજી વાટ, જંગલમાં ભૂલો પડ્યો, દિલમાં થયો ઉચાટ. બીજું, ધૂળાએ કહ્યું હું એકલો નથી, મારે સાથે 12 જણા, એટલે સાંભળો જો. કહે ધૂળો એ ચોરને, અલ્યા નથી હું એક, 12 જણા લઈ નીકળ્યો, કરજો કાંઈક વિવેક. ત્રીજું, દોઢ ડાહ્યો થયા વગર તારી પાસે જે કાંઈ માલ છે તે અમને આપી દે, તો કાલે કરજો ટાયલી, આજે દઈ દે માલ. ચોથું, આજુબાજુ જોયા વિના ધૂળો ચોરો સામે લડતો રહ્યો, તો આગું પાછું ન જુએ, ધૂળે ખેલે જંગ. પાંચમું, જો ધૂળાના બધા મિત્રો આવશે તો આપણને ખાડો કરીને દાટી જ દેશે, ચોર ચોકિયા એકમાં હોય આટલું જોર, 12 જણા જો છૂટશે તો થશે આપણી ઘોર. છઠ્ઠું, ધૂળાની વાત સાંભળીને બધા બાળકોએ એમને પૂછ્યું, ધૂળાની વાર્તા પૂછે બાળ તમામ. સાતમું, હિંમત અને વિશ્વાસ ન હોય તો બીજું કશું કામ ન લાગે, તો છેલ્લા સાથી 2 ખરા, હિંમત અને વિશ્વાસ એ 2 વિના બીજા બધા થાય નકામા ખાસ. બીજું, સબોસબ, ધબોધબ જેવા 2 વાર ઉચ્ચારાતા શબ્દોની યાદી બનાવો, તો સટોસટ, ટપોટપ, ચપોચપ, કટોકટ, લગોલગ, છલોછલ, ભારોભાર, ખીચોખીચ. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા નામોની યાદી યોગ્ય સંજ્ઞાના ખાનામાં ગોઠવો, તો વ્યક્તિવાચકમાં આવશે પિંકી, આફ્રિકા, સિંહોર, વંદના, ટીના અને ગુજરાતી. જાતિવાચકમાં આવશે શાળા, માખી, જંતુ, ચોપડી, જલેબી, વાહન, ખાંડુ અને છોકરી. ભાવવાચકમાં આવશે ઉમંગ, ગુસ્સો, કંટાળો, બુદ્ધિ, રીસામણું, આનંદ, પ્રેમ ને સુખ. દ્રવ્યવાચકમાં આવશે હાડકા, તેલ, ચા, ખાંડ, છાશ, પેટ્રોલ ને દૂધ. સમૂહવાચકમાં આવશે સપ્તાહ, લશ્કર ને વણઝાર. 9મો પ્રશ્ન, નીચેના આપેલા શબ્દોને સમાનાર્થી શબ્દ લખો. પેલું, વાટ એટલે રસ્તો, ઉચાટ એટલે ચિંતા, જંગલ એટલે વન કે અરણ્ય, દિલ એટલે હૃદય, સાથી એટલે મિત્ર, વિકરાળ એટલે ભયાનક, પાય એટલે પગ, સબોસબ એટલે ઉપરા છાપરી, જંગ એટલે લડાઈ કે યુદ્ધ. 10મો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. સાંજનું સવાર, ગામનું શહેર, વિવેકનું અવિવેક, બીકળનું હિંમત, હિંમતનું ના હિંમત, વિશ્વાસનું અવિશ્વાસ. પ્રશ્ન 11, નીચે આપેલા શબ્દોની જોડણી સૂત્રને લખો. તારીના લખાય વાણીઓ, પછી હિંમત, આગુ પાછું, વિશ્વાસ, અંધારું અને વિકરાળ. પ્રશ્ન 12મો, નીચે આપેલા શબ્દો શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પહેલામાં આવશે અંધારું, પછી ઉચાટ, કોથળો, જંગલ, ઝાડી ને સાંજ. બીજામાં આવશે વાટ, વાણીઓ, વિકરાળ, વિચાર, વિવેક ને વિશ્વાસ. પ્રશ્ન નંબર 13, નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલું, અમુક નક્કી વજનનું તોલવાનું સાધન કહેવાય, કાટલું. બીજું, કોઈને ચેતવવા અથવા સાવધ કરવા માટેનો ઉદ્ગાર, ખબરદાર. 14મો પ્રશ્ન, નીચે આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. ટાયલી કરવી એટલે કે જરૂર વગરની ડહાપણ ભરી વાતો કરવી. ડહાપણનો દેખાડો કરતા ઘણા લોકો ટાયલી કરે છે. 15મો પ્રશ્ન, જાહેરાત વાંચીને પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, આદર્શને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે કેટલા દિવસ જઈ શકશે? તો 8 દિવસ. બીજો પ્રશ્ન, અક્ષર ગીજુબાઈની વાર્તાઓના પુસ્તક ખરીદે છે, જેની છાપેલ કિંમત 100 રૂપિયા છે. તે 3 પુસ્તક ખરીદે છે તો અક્ષરે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો 225 રૂપિયા.
ત્રીજો પ્રશ્ન, પન્નાલાલ પટેલની નવલકથા ખરીદવા માટે કયા વિભાગમાં જવું જોઈએ? તો ગદ્ય વિભાગમાં. ચોથો પ્રશ્ન, પુસ્તક મેળામાં નાસ્તા માટે કેન્ટીન છે કે કેમ તે જાણવા માટે શું કરશો? તો છે ફોનથી સંપર્ક કરી જાણશું. પાંચમો પ્રશ્ન, જો મનીષા 3 નવેમ્બર સાંજના 8 કલાકે પુસ્તક ખરીદવા જાય છે તો તે કયા વિભાગના પુસ્તક ખરીદી શકશે? તે જવાબ છે એક પણ નહીં, કારણ કે સમય 7 સુધીનો જ છે. છઠ્ઠો પ્રશ્ન, બાળપણનું રૂસણું જેમાં હોય એ પુસ્તક ખરીદવું હોય તો કયા વિભાગમાં જવું પડશે? તો બાળ સાહિત્યમાં. સાતમો પ્રશ્ન, ઈડરનો વાણિયો શોધવા કયા વિભાગમાં જશો? તો કે પદ્ય સાહિત્યમાં. તો આપણે આ પાઠના સ્વાધ્યાય પોતાનું સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.